ની કેટલાય લક્ષ્મણ ભાવ છે પણ પામવા લાયક બનવું પડે એ માણસને કોણ સમજાવશે। ન પૂછો જમાने से कि क्या हमारी कहानी है, हमारी पहचान तो बस इतनी है, हम सब हिंदुस्तानी है। મનમાં સ્વતંત્રતા અને હૃદયમાં વિશ્વાસ। ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સવાલ। આવું જ કંઈક વ્યક્તિઓ લઈને આવે છે ધોરણ 7ના રિયાબેન। આચાર્યશ્રી, શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, મારું નામ રિયા છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજે હું પ્રજાસત્તાક દિન વિશે બે શબ્દ કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી। ભારતમાં 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી। આ દિવસે તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે દેશની આઝાદી પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું। ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું। આપણે આપણું બંધારણ યાદ અપાવે છીએ કે આપણે બધા સમાન છીએ અને એક દેશના નાગરિક છીએ। આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે। આફતમાં જેની હરદમ જાન હોય છે, ગોળીઓ ખાઈને પણ મોઢે મુસ્કાન હોય છે, આવો સલામ કરીએ એવા ભારતના લાલને, જેને ઝંડાનું માન, તેજ એની શાન હોય છે। આભાર। જય હિન્દ, જય ભારત।